જો છે ને દર વખતે એક લેવું લેવું જ નહીં કર્યા કરવાનું કોઈ ક્યાંક આમ લિમિટ હોય કે નહીં બસ. ક્યાં કીધું પણ મેં લેવું લેવું હું તો કઈ બોલી જ નથી લેવાનું. કાલ સાંજે તું કહેતી હતી મને કે મારે ઓલી હાડી લેવી છે 5000 વાળી. અરે પણ હમણાં નહીં, હવે આ નયનના લગ્ન ઉપર લેવાનું કહું છું હવે. હા, તો વાંધો નહીં. ઈ પણ ઉના જઈએ ને ત્યારે લેવી છે. હા તો ઠીક. બાકી તો અત્યારે સાલુમાં એમ કે મારે હાડી લેવી તો એ અમને કઈ ભેગું ન થાય, કઈ પૈસા કઈ ઝાડ વેરતું કે કમાવા જવો પડે છો. તો અત્યારે હું મારા ઘરમાં પહેરવી હાડી લઈને આ 1.5 મહિના પછીની વાત છે, એટલે હજી મહિના દી પછી લેવા જવાની છે. લગ્ન ને 15 દિન વાર હોય ને ત્યારે. ઠીક છે. એટલે ત્યાં બીજ રોપી દીધું એમ ને? ખાલી મેં તમને વાત કરી કે ઈ સોનલ ને હાડી ચડાવી ને એવી જ મારે લેવી છે. મને ઈ ગમી એટલે મરૂન કલર ની. આ તમારે બાયું ને ઈ હારું કા આ ઘરવાળા પાસે પેલા એડવાન્સ બુકિંગ કરાવી નાખો તમે, એટલે બીજી વાર તમારે છે ને સમય આવે ત્યારે જરૂર ન પડે. સીધું કહેવાય છે તમને વાત કરી જ થી ને તૈયારીમાં રહેવાય ને. કા હોશિયારની દીકરીઓ બહુ તમે. તૈયારીમાં તો રહેવું જ પડે ને, એટલે તમને અગાઉ વાત કરી દઈએ એટલે ટાણે હું કોઈ દી બધવા બાલવાન થાય નહીં. હા ઈ વાત તમારી હાચી. લ્યો હું શું કહું છું, તમને હું નથી કહેતા, જ્યારે હોય ત્યારે તમને એમ જ કે હું તને હું કહું છું. આ કીધા વગર ડાયરેક્ટ કહી દેતા હોય તો હું ના પાડું છું, તમે વાત નહીં કરો. અમુક વાત પછી તું ના પાડ તો નોય કરાય ને, કરવા જેવી વાત હોય તો કરાય, કદાચ તું ના પાડ તો નોય કરાય. કાંઈ નથી કેવું તો લ્યો બોલો બીજું. લ્યો તો કે કાંઈ નથી કેવું. આ ભાઈનો વાંધો જા, તમે જ્યારે કાંઈક કહેવા જાય ને તરત કે તો હવે રહેવા દો. સમજાણું? આમ જો હવે એની મને બહુ દુખે છે. લાવો દબાવી દો. લે હોય તો આવો આવો બેહો. મોટા ભાઈ તમે? હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. તબિયત પાણી કેમ છે? મને તો સારું છે. તમે કેમ છો? આ અમારે કાળુ કુમાર ને એને સારું જ છે. ઓ ભાઈ કાંઈ કાળું નથી હો, આવું ના કહેવાય. કહેવા દે ને ભાઈ, હાળા થાય છે ને મજાક કરે, કરવા દેવાનો એનો હક છે. હું ક્યાં ના પાડું. પાણી બાણી પીવું છે ભાઈ? ના ના અહીંયા હમણાં તમારા ગલી નાકે ચાની હોટલ છે કે નહીં, ને ચાય પીધી, નાસ્તો કર્યો. ઘરે આવીને નો પીવાય? પણ એમાં એવું છે કે ખોટો હું બેનું ઘરનું ખર્ચો કરાવો, પીવાય નહીં ને ખવાય નહીં ને. તારો ભાઈ છે કે નહીં? ગમે એમ તારો ભાઈ છે કે નહીં? તારી જેમ જ એને આટા બે ઓછા હોય કે નહીં? એને બુદ્ધિ નો હાલે કે બેન ના ઘરે જાય છે તો ન્યા આપણે સા નો પીવાય, બેન ના ઘરે જઈને પીવાય. પણ બુદ્ધિ ક્યાં લેવા દેવી? આટા બે ઓછા. મારા ભાઈએ મારું સારું વિચાર્યું કે મારી બેન ને મારે હેરાન નથી કરવી. ઈ ઘડીક અમે ભાઈ બેન બેહી ગઈ, ચા બનાવવા જાય, વળી ચાના વાસણ ઉટકે ને એવું બધું કરે તો અડધી કલાક વહી જાય. આ અડધી કલાક આમ વધારે ભાઈ બેન બેહી ના હગ્યા. ઈ વિચાર કર્યો. નોકરી ધંધો કેમ નો હાલે? એક નંબર હાલે આપણે તો. એક નંબર. આપણે પગાર બગર વજો કે પછી એટલામાં ને એટલામાં ગુજરાન ચલાવો છો? વધે તે ને. હું કે થોડું અમારે દર માર્ચ મહિને અમારો પગાર વધી જાય. કેવું જ નથી પડતું અમારે. સમજાણું? તમારી કંપની બહુ સારી. પણ તમારે કેમ નું હાલે છે? મારે હમણાં છે ને હાથ બહુ ટૂંકો થઈ ગયો છે. વાત જવા જો. કેમ? લગ્ન હમણાં કર્યા કે નહીં મહિના પહેલા, એનું બિલ ચૂકવવાના બાકી છે ને હારું બહુ બધા દબાણ બહુ કરે છે. હજુ નથી બિલ ભરાણા ભાઈ? તો પણ ભરી દેવાય ને. હું કે બાકી રાખ્યા? તમને શું લાગે લગ્નમાં ઓછો ખર્ચો થાય? પાસે હોય તો ભરે ને, નકર ક્યાંથી ભરવા? તો કાંઈ થોડુંક ઠેકાડી દેવાનું. બીજું શું ન્યા? અરે માનતા નહીં. કોણ? બિલ વાળા જેને દેવાના છે ઈ. તો પણ પછી આપણે પહેલા જ પછેડી હોય એટલી હોડ કરાય ને, તો પછી પહેલા આમ તામઝામ ન કરાય ને. એમ સામઝામ તો લગ્નમાં તો કરવો પડે ને કુમાર. તો પછી ભોગવવું પડે ને ભાઈ. ભોગવવાનું ન હોય. આમાં શું છે કે તમે મારા બનેવી રહ્યા તો થોડી ઘણી મદદ નહીં કરો? તમે હદેથી લગ્ન કર્યા હતા, ભોગવવું પડે તો? મારે કોઈના બિલ બાકી નથી આની જેમ. ભગવાન છે ને પાછી આગળ હરખી ન થઈ પીવો. હા તો પછી એટલે જ કહું છું, એટલે જ આપણે પછેડી હોય ને એટલી હોડ કરાય. પછી માફો તો રાખવો પડે ને છોકરી વાળાની સામે. હું માનું છું કે તમારા લગ્નમાં ખર્ચો છો છે, પણ આપણે ઘીના ડબ્બામાંથી ઘી બધું કાઢી લઈને તોય ડબ્બો ગરમ કરીએ ને એટલે જે દિવાલ સોંટ્યું હોય ને ઓગળીને બહાર આવે. આમ જો ભાઈના લગ્નમાં વાંધો ન આવે. આ તો મારા લગ્નમાં ધામધૂમ કરીને કર્યાવર કર્યો ને હાથ એકનો, એટલે ભાઈને ઘેટું હાથ તો દાગીનો આપ્યો. પણ તો તારા બાપાએ દીધો, મેં થોડો માંગ્યો તો કઈ નો દે. આ બધા સંભળાવત. કોઈ સંભળાવે એવું નથી. અમારે અમે ભૂખ નથી એવી. તમે નહીં બહારના તો બોલે ને કે વહુ કઈ લાવી નહીં એમ. તમે એમાં જ બધા અટવાઈ જાવ છો. ઈ મને કયો તમે આ બધી ગોળ ગોળ વાતો કરો છો, તમે કહેવા હું માંગો મને સમજાતું નથી. એ જ વાંધો. આગળ મને કહેતા હતા બે આટા ઓછા. મને લાગે તમારે ચારે ચાર નથી. સેજ ત્યાં તમારે પનારો પડ્યો છે ને હવે, એટલે હવે તો હસોડા વૈયા જાય એવું લાગે મને. એક બાજુ આ ને એક બાજુ તમે, પૂરું. તો પછી એક કામ કરો ને, આ 50,000 રૂપિયા આમ મદદ કરો ને, જરૂર છે બહુ. 50,000 રૂપિયા? હા હજી તમને લગ્નમાં 1.5 લાખ રૂપિયા આપ્યા હતા અને તમે પાછા 50,000 માંગો છો હજી? હું છે પણ હવે પણ વ્યવહાર હોય તો તમે એના બનેવી છો.
બનેવી સૌતે પણ તો જો આપણી ફરજ આવે કે આપણા હગા પાસે ન હોય ને તો આપણે દેવાની. ભાઈ 50,000 રૂપિયા આપશે તને. પૈસા હું કઈ આપવાનું અરે નથી. ભાઈ, પણ પણ ઉછીના મારે માગે છે હવે. પણ શાંતિ રાખીને તું વચમાં લબલબ કરશો તો તને ખબર તારે દેવા છે. ખુશી ના માંગુ છું, મારે ક્યાં તમારું બૂચ મારવું છે? બૂસ મારવાની વાત નથી, પણ તમારા પૈસા ક્યારે આવે કે નક્કી તો ને ભાઈ. મારો હું વ્યવહાર કામ ના બનેવી પણ તો સોટી પડ્યા દર માર્ચ મહિને પગાર વધે મારો. આમ જોવો ભાઈ, હું આપે મારા પાસે પડ્યા તમ તાર લગનનો આ જે વધાવો આવ્યો હોય ને એ મારા પાસે તમ તાર પડ્યો છે, તારા હું નથી આપે. જોતા, આની પાસે જ જોતા છે મારે પૈસા. તું છે ને વચમાં દોઢી થા, મને જુઓ. જોવું નથી, મને ખબર છે એની યાર મારે કેમ વાત કરી. તું શાંતિ રાખ. આ લગન વખતે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, તો ઈ ક્યાં નાખ્યા તમે? તમે ખર્ચો કઈ એટલો બધો નથી કર્યો, તમારી પાસે હતું જ નહીં. હા એટલે મેં ખર્ચો કર્યો જ નથી. લગન નું ઘર હોય ને હો કામ હોય ભાઈ, ક્યાં પૈસા વૈયા જાય ને. જો ભાઈ, આ તમને ખબર હું ન 50,000 આપું ને તો મારો વ્યવહાર એ ખોરવાઈ દેવો પાછો. ની ખોરવાવા દઉં બાપા, એકવાર તો લાવો. હવે આ બીજી વાર પૈસા આપો છો એમાં તો કેટલું સંભળાવી દીધું મને. આપી જો ને મારા ભાઈને બિચારાને. પાછા ક્યારે આપશું? અરે ભાઈ ભાઈ થાય અત્યારે દઈ દે કે પણ લઈને તું વયા નહીં જાય. શાંતિ રાખને, આ ઘડીક દોઢી થાશો વચમાં. આખી જિંદગીનો સંબંધ છે, મારો ભાઈ છે, કઈ બૂચ નહીં મારે તમારો, લઈને વયો નહીં જાય ક્યાંય. ભયો ત્યાંથી જતો થો, એની બેન ને દીધી છે તો. હવે હું છે ને મારી રીતે સેટિંગ કરી અને તમને તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી દે. આ કેમ તમારી યાર સેટિંગ કર્યું? બહાર રીતે સેટિંગ તો કરવું જ પડે. જે કરો ઈ હું તમને કહી દઉં. આ 3જો મહિનો હાલે છે, હા 5મા મહિનાની 30 તારીખે મને પાછા આપવાના. મારે છે ને 6 મહિનાની 1 તારીખે ભરવાના. રેડી? અટાણે તો આપો, હજી 2 મહિનાની વાર છે, જે કઈ કરશું. જાઓ કબાટમાંથી કાઢીને દ્યો. હા હાલ બેન, પસાદ. 2 મહિના. તમે અહીં બેહો, ઈ જાય લઈ આવે. ના ના મને ખબર પડે ને તમે કેટલા ભેગા કર્યા. હાલ તું તો તારે. કાંઈ તમારી હાટું નથી કર્યા કાંઈ. હા જા બેન, દે તું જા, તારા લઈ આવ. ભાઈને જા. નકામો ખજાનો હું જોઈ જાય તો નકામું થાય પાછું. જાઓ હારે લઈ લ્યો ત્યાંથી, જાઓ. ના ના હવે તો જાવું જ નથી, એ લઈને આવશે. કેમ જાણે હું કબાટમાંથી ખાઈ જવાનો હોય. હવે રેવા દે, બહુ પગ દાય બા, તું થાકી જાય, રેવા દે રેવા દે. હેમાં શેનો થાક મમ્મી? હા તમને પગ કેવા દુખતા હશે? ઈ તો ભાઈ દુખ્યા કરે, હવે ઉંમર થઈને એટલે બધું થવાનું છે. હું તો રેવા દે વિચારું કે આ તમે જલ્દી હાજા થઈ જાવ ને તો ક્યાંક અમે બે ફરવા જાય. હા પણ હું ઈ જ કહેતી હતી, આ તમારા લગ્નને મહિનો ઉપર થઈ ગયું છે પણ તમે છે ને ક્યાંય બહાર ફરવા નથી ગયા, એટલે હું કહું છું તમે તાર ફરી આવો, જાઓ. મમ્મી આ તમે બીમાર હોવ ને એટલે પછી બહાર જવું ન ગમે. તમે હાજા થઈ જાવ ને તો મને પછી ઉપાધિ ન રહે ઘરની. ભાઈ મારી ઉપાધિ નહીં કરવાની, જો આ ઘડીક પગ બગ દુખતા હોય ને એ સારું થઈ જાય. મારી ઉપાધિ કરો માં તું મહેન્દ્રને પૂછી અને કે ફરવા વયા જા. હા એ વાત એ સાચી છે, પણ મમ્મી હમણાં એવું નથી લાગતું કે તમારા દીકરા કંઈક ટેન્શનમાં હોય એવું? હા મને એવું તો લાગે છે ટેન્શનમાં હોય એવું તો, પણ એને એની નોકરી નહીં તો બધું વ્યવસ્થિત ચાલતું હશે ને? હા એ તો નકર તો આપણને કહે નહીં. નોકરીમાં કંઈ કામ તેમ હોય તો આમ તને વાત કરે, આ ઘરમાં વાત કરે, આ કોકને વાત તો કરે ને. એને શાનું એ વાત- ટેન્શન હશે? એ વાત એ સાચી છે, પણ ના આ તો એના ચહેરા ઉપર એવું દેખાતું હતું, ક્યારેક ક્યારેક બોલતા હોય ને એટલે નોટિસ કર્યું હતું. કદાચ મારી પણ ભૂલ હોઈ શકે. અરે ના તારી શેની ભૂલ હોઈ શકે? એની નોકરી એ બરાબર છે. હજી સવારે તો તારા હાહરાને એને પગાર આપ્યો, પૈસા આપ્યા હાથમાં કે આલ્યો પપ્પા અમારો પગાર આવ્યો છે તમે મૂકી દો. તો પછી આવી રીતે કેમ રહેતા હશે? એના મનમાં કંઈ વિચારતા હશે? હા રે આમ તો છે ને એ પહેલેથી થોડોક એવો છે, એનો મગજ થોડોક ગરમ છે ને એટલે હશે ક્યાંક એને મગજમાં. પણ આમ જો તું બહુ ટેન્શન ન લેતી. હું ટેન્શન તો નથી લેતી, પણ એ વાત કરતા હોય ને ત્યારે હાડાવડી વાત કરીને મેં એને 2-3 વખત તો પ્રયાસ કર્યા હતા પૂછવાના. હા પણ એ વાતને વાળી દેતા હતા એટલે પછી મેં કાંઈ પૂછ્યું નહીં. પણ જો મેં તને કીધું ને આ થોડોક એનો મગજ છે ને એવો ગરમ ને એવો છે, પણ હવે જો તું આવીશ ને હા તો મારા દીકરાને તું સુધારી દેજે. તો પેલા બગડેલા હતા. એમ નહીં, આ જો એનો મગજ થોડોક ગરમ હોય, એ વાત વાતમાં ખીજાઈ જાય એટલે તારે છે ને સેજ એને સમજાવતું રહેવું, ટોકતું રહેવું, એટલે હું કે તને બહુ ન ખીજાય. ના ના એ તો ભાઈ આ જો પુરુષોનું કામ એવું છે ને કે બહાર આખો દિવસ સવારથી સાંજ કામ કરતા હોય ને એટલે ક્યારેક કોક હારે નાના મોટી બોલાચાલી થઈ હોય તો એ ગુસ્સો ક્યાં ઉતારે? ઘરે આવીને ને. હા તો જો તું પછી- કેટલી સમજુંડાઈશું હે. કાંઈ નહીં, હારું હાલ હવે તારે કંઈક કામ હશે કામ કર,
આ મને તો દુખ્યા જ કરવાના છે પગ. કામ તો થાયા રાખશે હવે. હા, હવે કેટલા જણાનું કામ, અને કામ કરતા શું વાર લાગે? ઘડીક આપણે બેસીએ ને બે તો મજા આવે વાતો હા, કરવાની. ઈ વાત હાચી હો. આ તો મને એમ થયું કે જો તું આ મારી સેવામાં ને સેવામાં પછી તારા કામ પડ્યા રહે, આ તું આ મારા પગ દબાય, આ મારી એટલી સેવા કર, આ ઘરનું બધું કામ કર, ને તોય કોઈ દી તે મોઢું નથી બગાડ્યું. હા, મારે તો ભગવાનની દયા છે હો કે આવી હારી મને સંસ્કારી ને સમજુ વહુ આપી છે. મારે ભગવાનની દયા છે. તમને ખબર, મને આવા છે ને સાસુમાં માં મળી ગઈ. સાચી વાત છે હો. આપણે જો મા દીકરીની જેમ રહીએ ને, આ તો ઘરમાં છે ને કઈ લડાઈ ઝઘડા ન થાય અને આદમીની કઈ ઉપાધિ નહીં. ઓલી થાહુ બાંધે તો બિચારા ઓલા નોકરીએથી આવ્યા હોય કમાવા જાય કે ઘરનું ટેન્શન તો લે. ઈ આવે ને તો આપણું મોઢું આંબોય. હું કહું છું મમ્મી કે આ આપણે જે ડૉક્ટરની દવા લઈએ છીએ તો કંઈ ફેર તો એટલો બધો પડતો નથી. આપણે બીજા ડૉક્ટરને બતાવીએ તો કંઈક ડૉક્ટર બદલીએ એમ. મને એવું લાગતું હતું કે આ જો દુખામ ફેર નથી પડતો ને, તો પછી કહું કે આમ એવું હોય તો ડોક્ટર બદલાવી. હું મારા મગજમાં ઈ જ માર વિચાર હાલતો હતો. તું તો આવી વિચાર હાલતો હોય તો કહેવાય ને, પણ દબાવી ન રખાય વિચારને. એમ નહીં, આ તું આવી ને એમાં આપણે વાતમાં ને વાતમાં હું ભૂલી ગઈ. ભૂલાય બહુ જાય તમને. હવે ઉંમર થઈ ને એટલે ભૂલાઈ આ જો જાય. આ તમારું મંગળસૂત્ર પાછળ વહી ગયું, મારા પપ્પા પાછળ વહી ગયા. એ પણ હુતી હતી ને એટલે આમ પાછળ વયું ગયું. પપ્પાને ક્યાંથી પાછળ જવા દે હે? આગળ રાખજો ને તો ખીજાય કે પણ- હવે તો મને ફેરવીએ નહીં ખો. હા, ઈ વાત હાચી હોય. એમ કે હવે જો છોકરાને લગ્ન થઈ ગયા એટલે હવે ક્યાં બાપની જરૂર છે, એને એમ લાગે ને. હા, સારું, હવે તમે આરામ કરો અને તમારે કઈ ચા પાણી નાસ્તો કરવા છે? ના ના, હવે જો તે સવારમાં તો 2 વાર ચા દઈ દીધી. હું ચા નથી પીવી. તારું કામ કરતું જમતા ચા. સારું. એ ભોલેનાથ. જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. કાંઈ નીચે બેઠો અહીં ખુરશી હતી તોય? ખબર જ હોય તમે આવવાના છો હોય, તમારી માટે ખાલી સીટ રાખવી જ પડે કે નહીં? હા, એ તો એટલું તું માન આપશો એટલે સારી વાત છે બેટા. કે આજકાલ ક્યાં કોઈ માન આપવામાં સમજે છે. માન તો દેવું જ પડે ને પપ્પા, કારણ કે તમે મારા બાપ છો. બાપને તો માન ન દઈ તો પછી કેમનું રહેવાય? હા, બાપનો તાપ વધી જાય પછી. હમ તો હવે આજકાલ છે ને કોઈને કંઈ કહેવાતું નથી. બધાના તાપ એટલા જ આસમાને ફૂગી ગયા છે. કોઈને કંઈ કહેવા જ આવીને તો ઓલા કોઠી બોમ્બ ફૂટ્યો હોય ને એમ ફૂટે જ છે બધા. બોમ્બ ફૂટે તો ક્યાં વાંધો છે, પણ નકરો ધોવાડો જ કરે, સુરસુરિયા થઈ જાય, એનું શું કરો? હા, આમ તો માથે દિવાળી છે હા, એટલે શું છે કે ભાઈ જો ક્યારેક પેલા સુતરી બોમ્બ ફૂટી હોતા ને જાય ને ક્યારેક નોય ફૂટે ને ક્યારેક કાનમાં ધાકઈ પડી જાય ભાઈ નજીકથી ફૂટ્યો હોય તો. પણ તારે શું છે પગાર બગારનું કંઈ? દિવાળીનો મહિનો ગયો, આ પેલો શું કહે એની પહેલાંનો મહિનો, કે કંઈ બોનસ એક્સ્ટ્રા મળવાનું છે કે નહીં કાંઈ? બોનસ કાંઈ આવ્યું નથી. પગાર આવ્યો ને ઓફિસમાં તો રજા પડી ગઈ ને હમણાં. લ્યો, હું મંદી હાલત તારે? હા, એવું જ છે પપ્પા હમણાં. પણ તમે આ એ પગાર બોનસની ચિંતા ન કરો. લ્યો, આ પગાર છે મારો, ગણી લ્યો. કેટલા છે? એ પગાર આવતો એટલો આવી જાય ને, બીજું કાંઈ હોય નહીં એમાં. તો કે મંદી હોય ને કદાચ ઓછા આવ્યા તો પછી આ વખત સગવડ બહારથી કરવી પડે એમ છો? હા, એક મિનિટ વાત કરી લો, દોસ્તાર છે. હાલો, હા બોલો. હા, ફોન આવ્યો હતો ઓલા પણેથી, આપણે ત્યાં જાય ત્યાં. હા, ક્યાંક નથી ગયા? સારું, તો કોઈ કહી દો ફોન કરીને. હા, મારી પાસે ટાઈમ નથી, તમને ખબર છે હું કેટલો બિઝી છું. ઈ સારું, હાલો. હા, પછી કહું ઈ બધું તમને. હાલો, હા પછી કહું. મૂકો ને બાપા, લોહી પીધું તમે તો હવે. હા, ફોન કરું અત્યારે, મારા પપ્પા હારે વાત કરું છું. હા હા, એ સારું કર્યું એ ફોન કરીને કહી દીધું કે બાપા આજે બેઠો છું ને એની હારે વાત કરું છું. નકર છે ને આજકાલ ફુરસત ક્યાં જ કોઈને. બેઠા હોય કોની હારે અને વાત કોની હારે કરે. હે, હું તો આંટો મારવા જાઉં છું ને
તો 5-6 દોસ્તાર ભેગા બેઠા હોય તો વાતો ન કરતા હોય. એ શું કરતા હોય ખબર છે? મોબાઈલમાં તું કેમ છો બેઠો હોય સામે સામે, તારે અત્યારે શું હાલે છે આ બાજુવાળા નથી કહેવાનું, પૂછવાનું નથી. કાં ગેમ રમતા હોય. હવે આટલા નજીક હોય તો ટ્રાન્સપરન્સી નહીં અને ખુલ્લા દિલથી એકબીજાને મળી ન કે આ મોબાઈલ છે ને દાટ વાળ્યો છે, બધાને હાથમાં છે ને બધું કાંડાનું છે ને આ કવચ છે ને પૂરું કરી નાખ્યું છે. એ બધું રહેવાનું જ છે. જો અમારે દર વખતે બેંકમાં પગાર આવે છે અને આ વખતે રોકડા આવ્યા, તમને કઈ વાંધો નથી ને? મારે શું વાંધો ભાઈ? બસ તો વાપરવા પછી. જોઈ છે ને આપણે ત્યાં. અને આવું છે, તમારે આ બધી ચિંતા ન કરવાની. મારા પગારની, નોકરીની ને એ બધું હાલ્યા જ કરે. નોકરી હારામ હારી જ છે, પણ આ વખતે થોડીક મંદી છે તો વહેલું વેકેશન પડી ગયું. એમાં શું છે? જો ભાઈ કરવી પડે. આ તારો સ્વભાવ છે ને થોડો તડફડિયો છે. ગમે તેની હારે તું છે ને આમ પેલું એમ કે ને હળક તું પકડી લેજો હાથમાં, અને તને વાંધો પડતા વાર નથી લાગતી, સમજો? અને પાછો રિહાયતા વાર ન લાગે ને રીજાતા વાર ન લાગે. તારી કઈ પ્રકારની પ્રકૃતિ છે ને કઈ ખબર પડતી નથી મને. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ નાની મોટી ફરિયાદ તારી ઘરમાં આવતી હોય કે ન આવતી હોય? કોણ ફરિયાદ કરે છે મારી? એ હવે મારે જો અટાણ તારો ટોન બદલાઈ ગયો વાત ન કરવાનો, સમજી ગયો? મારે કાંઈ કહેવા નથી થતું કોણ કરે છે. તું પાછો ને યારે બાંધી પડી પાછો. કાંઈ બાધીશ નહીં. મને કહો તો ખરા, ખબર તો પડે આ ઘરમાં કોણ કોણ મારી વાતું કરે છે. એ આપણે જેવું વર્તન કરવી ને એવું સામેવાળાને વર્તન ન ગમ્યું હોય ઘણી વખત તો ભાઈ એને કોઈને મોઢે કંઈ ગૌણા ન બંધાય. એ તો વાત કરે જ ત્રીજી વ્યક્તિને. વિચાર કર તું, રામાયણ મહાભારતના કાળની વાતો મંથરા હોય કે કઈ હોય કે કોઈ પણ હોય, તો એની વાતો આજ સુધી જો ચાલતી હોય તો આપણે એવા કંઈ બહુ મોટા મહાન હસ્તી નથી. આપણી વાતો આપણે જાહું ને એટલે પૂરી થઈ જાય, પણ જીવીએ છે ને ત્યાં સુધી ખોટી વાતો ન થાય એનું ધ્યાન રાખવું આપણે. એ વાતે હાચી છે. તમે કહેવાનો મતલબ હું આખો સમજુ છું. એમ જ કહેવા માંગો છો કે જ્યારથી મારા લગ્ન છે ત્યારથી મારો સ્વભાવ બદલાઈ ગયો, એમ જ ને? હા, જો આ ઈશારો કર્યો ને તું સમજી ગયો. સમજવો જ પડે ને, કારણ કે કોઈને નિશાન લઈ અને એની વાતો કરતા હો ને એટલે બધી સમજ પડે. હા, આ મેં પગાર દઈ દીધો ને તો એટલામાં ખુશ રહો. હાલો, મારે કામ છે. હું હવે પણ 5 મિનિટ વધારે બેહા તો કાંઈ લૂંટાઈ નહીં જાય તમારું બધાનું કાંઈ. એવા કામ કરીને ઊંધા નથી વળી જતા બધા. ખુલતુંય નથી મારાથી. જો ને લોક કેમ મારી દે. શું કરો છો? આ જો ને ખુલતું નથી આમાં તો લોક લાગે, તારું મારેલું છે. એટલે જ કહું છું. કાંઈ વાંધો નહીં. કેમ છો? મજામાં? મજામાં જ હોય ને. આ કોઈ ઘરે દેખાતો નથી, કઈ ગયા ભાભી ને? થોડી કોરિયા એટલે કહું. લ્યો, હું સાંભળું છું, કઈ બેરે નથી. લ્યો કહી દો. પણ એમ એ હાવ નથી કહેતી હાવ ઓરિયા એમ. થોડીક તો બાજુમાં ઊભી રહે, હું તને કઈ મારાય નહીં. મને જે તમારાથી બીક લાગે ને. હા તો નહીં તમે હાથ બાથ ઉપાડી લ્યો તમારા ઉપર. હા, એટલી બધી ગાંડી નથી હો કે દીકરી ઉપર હાથ અડાડું. જો વાક હોય ને તો અડાડવો પડે. ચોક્કસ. મમ્મી કીડીઓ કાં થઈ છે? કીર્યું છે ને આ જો ને આ થોડુંક ઢોળાણું હશે ને. ઓલો ચોક કહી દો ને. પણ એ ચોક છે ને મળતો નથી અત્યારે. મેં ગોઈતો તો હવે છે ને લાવીને ચોપડવો પડશે ને કાં પેલો સ્પ્રે સાટવો પડશે. કાંઈ નહીં, મોટા ભાઈને કેજો લઈ આવી દે. હા, એ તો આવતા જાતા લઈ આવી દે. હું કહેતી હતી તું? હું તો કાંઈ નથી કહેતી. હું તો ખાલી એમ જ આટો મારવા આવી હતી. એક કામ હતું ને એટલે. એક કામ વળી એવું તો વળી શું કામ હતું? આ મોટા ભાઈ આવ્યા હતા સવારે ઘરે. મોટા ભાઈ? પણ મન થઈ ગયું છે કે બેનની યાદ આવી ગઈ છે કે હાલને બેનને હમણાં આવી નથી તે મળી આવું. અરે ના ના, કામથી આવ્યા હતા. આ તો હું તમને હું કહી જાઉં, અમે આપણું ઘર ક્યાં આગું છે, ગામમાં પીર્યું ને ગામમાં હાહર્યું. હા ભાઈ, જો દોડીને આવવા થાય ને એટલે જ તને ઓરી દીધી. તો નકર તો બહાર ન દઉં. મારે બહાર વહી જાય પછી મારી દીકરીનું મોઢું કેદી જોઉં કાં? અરે બાપ રે, મારી મમ્મી બિચારી મારા વગર રહી નથી શકતી. ન રહી શકું. હા, તે કોક દીકરીને ઘેર અવાય. દીકરી ગામમાં ને ગામમાં જ છે, કઈ વિદેશ નથી. પણ જો આ તું આવતી હોય આપણે મળી લઈ, પછી મારે શું આવું? પછી આમ કહેવાય ને કે દીકરીને ઘરનું બહુ ખવાય નહીં, પાણી પીવાય નહીં, એની કરતાં તું આય ને એ સારું. તો એવું હોય ને તો આપણે દીકરીને ઘરનું ખવાય ને તો કાંઈ નહીં. આ ખાવ પી લે ત્યારે 500 નોટ મને હાથમાં દઈ દેવાનું તમ એટલે વળી ગયું બધું. એ તો જો તોય આપણે એટલું દેતા લેતા તો હોય જ. અને દીકરીને જેટલું દો ને એટલું ઓછું જ પડે. આ હું કેવા એવી હતી કે આ મોટા ભાઈ સવારે આવ્યા હતા ને તો 50,000 રૂપિયા લઈ ગયા. વળી ના કહું તમને એમ થાય કે મને કીધું નહીં એટલે હું તમને કહી જ દઉં. હું કહું 50,000 રૂપિયા શું કરવા? હા, આ કંઈક લગ્નના બિલ ચૂકવવાના બાકી છે ને તો બિચાર મોટભાઈ કહે કે બેન દે ને કે 50,000 રૂપિયા તો રાજપાયાથી લઈ ગયા 50,000. અને આમે સારું છે મમ્મી, આ લગ્નનું બિલ ટાણે ચૂકવાઈ જાય ને અમારી પાસે આમને પડ્યા હતા જ ત્યાં. એ બધી વાત હશે. આ લગ્નના બિલ તો ચૂકવાઈ ગયા
આ મેં જ પૈસા દીધા હતા અને બધાય બિલ ચૂકવા તો તારી પાસે પાછો કેમ લેવા આવ્યો છે? લગ્નનું બિલ ચૂકવાઈ ગયું હા, બધું જ ચૂકવાઈ ગયું છે. તો પછી ભાઈને પૈસા શું કરવા છે? હવે એટલે જ હું તને પૂછું છું કે મમ્મી થોડાક દિવસ પહેલા મેં ફોન કર્યો ને ત્યારે ભાઈ ટેન્શનમાં હતો એટલે કઈ થયું છે ઘરમાં? એમ તો કાંઈ નથી થયું, પણ જો આ તારા ભાભી મને પૂછતા હતા કે મમ્મી એક વાત કહું કે હમણાં મહેન્દ્ર કંઈક ટેન્શનમાં હોય એવું લાગે છે. મેં તો હા, થોડુંક મોઢા ઉપરથી તો લાગે છે, પણ મેં કીધું જો નોકરી ધંધો તો બધું બરાબર છે અને ઘરમાં કઈ એવા લડાઈ ઝઘડાઈ નથી, તો એને શેનું ટેન્શન હોય? તાર ભાભી કે મેં પૂછ્યું, મને કંઈ કહેતા નથી, તો એવું તો વળી શેનું ટેન્શન હશે એને? કેમ ખબર? તો મોટા ભાઈને વાત કરવી પડશે, પૂછવું પડશે કે ભાઈ તમને વાંધો શું છે? કારણ કે મારી પાસેથી ખોટું બોલીને તો હું કામ પૈસા લઈ ગયા હશે? કાંઈ દેણું બેણું નહીં થઈ ગયું હોય ને મમ્મી? ભાઈ કાંઈ અવડા રસ્તે નહીં વયો ગયો હોય ને? જો હવે છે ને આ તે કીધું ને એટલે મને ઉપાધિ થાય છે. આ તાર પપ્પાને વાત કરવી પડશે કે આ થોડીક તપાસ કરે કે મહેન્દ્ર આ ઉપાધિ કેમ કરે છે વધારે. ના ના, પપ્પાને ન કહેતા મમ્મી. વળી પપ્પાને તમને ખબર છે ને હાર્ટની બીમારી છે, ન કરે નારાયણ ને કાંઈ થઈ જાય તો હાર્ટની બીમારી છે તો. પણ જો એને વાત તો કરવી પડે કે નહીં, નકર આ રૂપિયાની કાંઈ જરૂર નથી ને આ તારી પાસે રૂપિયા લઈ ગયો એટલે નક્કી મને એમ છે કે દાળમાં ક્યાંક કાળું છે, ક્યાંક એને ઉપાધિ છે. નકર થોડો પૈસા લેવા આવે. આ લગ્નનો તો મારા હાથે જ મેં રૂપિયા આપ્યા. એ જ એટલે જ હું પણ વિચારમાં પડી ગઈ કે બિલ તમે ચૂકવી દીધું છે તો મોટાભાઈ ખોટું બોલીને શું કામ પૈસા લઈ ગયા? હા, જુગાર બુગારમાં નહીં ચડી ગયા હોય ને કાંઈક, કે શેર બજારના સટ્ટો બટ્ટો રમવામાં ભાઈ નહીં વાપરતો હોય? હા, પણ હા એટલે જ તપાસ કરવી પડે, એના દોસ્તારોને પૂછવું પડે. આ તાર પપ્પા બે ચાર એના ઓળખીતા દોસ્તારને પૂછે ને, હવે દોસ્તારોને વાત થતી હોય, ઓળખતા હોય એટલે આપણે એને પૂછી જ ખબર પડે કે ભાઈ એને શેની ઉપાધિ છે, એમ આટલું બધું ટેન્શન શેનું લે છે. કંઈ નહીં મમ્મી, હું જાણી લઈશ, ગમે એમ કરીને જાણી લઈશ. કેમ કે ભાઈ જો કંઈ ટેન્શનમાં હોય કે એવડા રસ્તે હોય ને તો આપણી જ ફરજ આવે આપણે એને પાછો કઈ રીતે વાળવો. અને કંઈ કરજામાં હોય તો કરજામાંથી પણ ગમે એમ થાય આપણું જ છે એટલે આપણે કાઢવો તો પડે જ. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ કદાચ થઈ ગઈ હોય, આ જુવાનીની ઉંમર જ એવી છે. હા ભાઈ, હા. કાંઈ નહીં, તમે ઉપાધિ કરો. આ ભાભી ક્યાં છે? ભાભી ઓલી બાજુ કામ કરે છે. હું ભાભીને મળી આવું. હા, તો એની મળી લે જા. મમ્મી ચા બનાવજો ને મારા હાટુ. હા, તે હાલ હું મૂકી દઉં. હાલ. મમ્મીનો ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો કેમ? એ દિવસે મેં તમને વાત નથી કરી? કરી છે કે નથી કરી મેં તમને વાત? આ મહેન્દ્રભાઈ પૈસા લઈ ગયા હતા પણ લગ્નનું બિલ તો બધું મમ્મી કે મેં ભરી દીધું છે. તો પૈસા તો લઈ ગયો થઈ 50,000 રૂપિયા. મેં તમને વાત નથી કરી? આપ તમે બેન ભાઈ હું ખીચડી રાંધો છો? હા, તને કહું હું કઈ ખીચડી નથી રાંધતી. આ શું બોલતો? હા, છે આ બધું? બોલું છું. જો મને પણ નથી ખબર. હમણાં હું મમ્મીના ઘરે ગઈ હતી ને 4-5 દિવસ પહેલા, હા, ત્યારે મેં મમ્મીને વાત કરી દીધી કે મહેન્દ્રભાઈ 50,000 રૂપિયા લઈ ગયા છે, લગ્નનું કંઈક બિલ ભરવું હતું ને બાકી હતું ને તો મમ્મી કે બિલ તો બધું મેં ભરી દીધું છે, કે બિલ તો કંઈ ભરવાનું બાકી જ નથી. પણ મને કદાચ તમને કહેતા ભૂલાઈ ગયું હશે. તો કામ કરતો મારે સાંભળતો તો આ શું બોલતો? આ શું છે બધું? તમારા હમ મને કઈ ખબર નથી. ની આ તારા ભાઈને 50,000 રૂપિયા આપ્યા, તને ખબર હોય તારા ભાઈ ક્યાં નાખ્યા હોય? તમે બેન ભાઈ એક ગાંઠ છો, મને ખબર છે. તમારા હમ મને કઈ ખબર નથી. તમે શું કામ મારા પર બ્લેમ કરો છો ખોટે ખોટો? આ તું તારા ભાઈનો જ્યારે પક્ષ લેતી હોય એટલે તો તારો ભાઈ કરે છે શું? પૈસા લઈ જાય છે અહીંથી નાખે છે ક્યાંય? મને પણ નથી ખબર. એટલે મમ્મીનો એ જ ફોન આવ્યો હતો મને કે ભાઈ કે હમણાં ટેન્શનમાં બહુ રહી છે. એટલે મને બીક લાગે છે કે ભાઈ કાંઈ અવડા રસ્તા ચડ્યો હોય ને માથે દેણું બેણું નહીં થઈ ગયું હોય ને ભાઈ ઉપર, હમણાંથી હું ફોન ટેન્શનમાં રહીશ તો કાંઈ અવળું પગલું તો નહીં ભરે ને? ઓલું પગલું ભરવાની ક્યાં વાત આવે છે? પણ હમણાંથી એનું વર્તન બદલાઈ ગયું છે. આ હું ફોન કરું ને તો એક આમ સ્પીડમાં વાત કરીને ઘાય ઘા મૂકી દે. હજી કાંઈક સવાલ પૂછવા જાઉં કે હું કામમાં શું આમ શું કરીને સરખી વાત મારી નથી કરતો. લોસો તો હશે મને એવું લાગે છે. એ જ વાત છે. તમારી યારે નહીં, મારી યારે એમ જ કરે છે. બાકી પહેલાં મારી યાર ભાઈનો ફોન આવે ને તો અડધી કલાક સુધી મૂકે નહીં. જગ્યાએ અત્યારે 2 મિનિટે હું કહું હા ભાઈ શું કરે તો કાંઈ નહીં બેન કામમાં શું, તબિયત પાણી હારા ને કંઈ કામ નથી ને, બસ આટલું પૂછીને ફોન કાપી નાખે. એને કાંઈ ઝાકૂબના સાલું નથી કર્યા ને? હા, કાંઈ અવળા રસ્તે નથી ચડી ગયો ને કાંઈ? એ તો કાંઈ ન કરે તો કદાચ કાંઈ માથે દેણું બેણું થઈ નહીં ગયું હોય ને, મને તો એ બીક છે. કારણ કે તમે જોવો છો ને કે દેણા થાય પછી છોકરાઓ કેવા પગલાં ભરી નાખે. અને ભાઈના લગ્ન હજી હમણાં જ થયા છે નવા નવા. હું તને એમ કહું છું કે એને દેણું માથે થવાનો સવાલ જ નથી આવતો. આ લગ્નમાં પૈસા એની પાસે ઘટતા હતા એ તો મેં આપ્યા એને. બીજું હવે એને બહારથી લાવવાની જરૂર નથી, બીજું કાંઈ લેવા દેવા નથી. અને હમણાં પાછો 50,000 તો લઈ ગયો છે, તો પછી એને દેણું થવાનો સવાલ જ ક્યાં આવે આમાં? મને ખબર નથી.
હવે હું ભાઈ પાસે 2-3 દિવસ ત્યાં રહું ને તો મને કંઈક ખબર પડે. આ જુઓ હું 2-3 દિવસ જાઉં મમ્મીના ઘરે રોકાવા, ત્યાં રોકાશ ને તો ભાઈનું ટેન્શન શું છે ને એ ખબર પડતા. ફોનમાં કેમ ખબર નહીં પડે, આ ઘડી છાપડી એને પાસે અત્યારે જાઉં તો એ ખબર ના પડે. આ 2-3 ત્યાં રોકાવ, શાંતિથી વાત કરીએ ને તો વાતમાં હું જાણી તો હગું ભાઈને શું વાંધો છે. ખોટું ન કરે નારાયણને કાંઈ અવળું વધારે થઈ જાય એના કરતાં થોડુંક થયું ને ત્યાં જ આપણે સમજી જાય એ બધા. તું જા એનો મને કાંઈ વાંધો નથી. તો તું આ મારા હમ હાસા ખાશો ને પાછી. કેવા છો વો? કઈ ઘરવાળી એવી છે જેને ઘરવાળો વાલો ના હોય? હા એમ નકર આ વળી ભાઈનું છે તો કે ખોટો માથે હાથ મૂકી દે, અંદરથી બોલતી હોય કે હમ ખોટા ખાવશું, એવું નથી ને કાંઈ. એ બાપરે, તમને મારા ઉપર વિશ્વાસ નથી? એમ નહીં, આ 2-3 દી રોકાવા જાય અને આ બેન ભાઈ પાસે કે રમત નથી કરી નાખવાના ને કે તારે બનાવીને કહેતો નહીં આમ છે. મારી માના હમ ખાવ હવે કાંઈ જો તું હવે છે ભરોહો આવ્યો? હા ભાઈ ભરોહો છે, તો ખાલી જાણવા હાટું કરું છું. આમ જો તું છે ને એને છે ને થોડુંક સમજાવજે, ખોટી રીતે અને છે ને જ્યાં ઓલા માર્ગે પૈસા ન નાખે હો, નકર હલવાઈ જાય ને તો બાપ કોઈ ધડો નહીં કરે. 50-25 હજાર આપણે તો ભૂલી જાવ, પણ ગામ નહીં ભૂલે પાછું. એટલે જ મને ઉપાધિ થાય છે ને, એટલે તો હું કહું છું કે અહીંયા જાઉં ને તો ખબર પડે. કારણ કે ખોટું બોલીને પૈસા હું કામ લઈ ગયો છે એ જ ખબર નથી. દેણું તો બધું મમ્મીએ ભરી દીધું છે, તો એને રૂપિયા કરવા શું હોય છે? હા જુગાર બુગાર કે સટ્ટા બટામાં નહીં ચડી ગયો હોય ને. તારો ભાઈ છે, તને વધારે ખબર હોય મારી તો કરતા. મને ખબર હોય તો હું ના બધું તો હું કામ ઉપાધિ કરું? મને ખબર હોય તો હું ડાયરેક્ટ નો જાણી લઉં. મગજ નહીં હું તમે ખેંચો છો હાવ મારા. એક તો ઉપરથી બળતરા ટેન્શન હોય ને એમાં તમે પાછા પત્તર ઠોકો બોલી બોલીને. એમ નહીં, આ લગન પહેલા જુગાર બુગાર રમતો, દારૂ બારૂ પીતો ને એવું કહેતું? કોઈ દી નહીં, મારા ખાનદાનમાં કોઈ દી કોઈ દારૂના હાથ નથી અડાડ્યો, કોઈ સિગરેટ નથી પીતું. આ ક્યારેક ક્યારેક રજનીગંધા આવે ને એ ભાઈ ખાય છે, બીજું કઈ નથી કરતા. પણ એ મોખરિયાના લખણ મને થોડાક આમ હું મુખરિયો કઈ નથી મારો ભાઈ. તો તારો ભાઈ હું અહીંયા કે આમ ભોળાનાથ છે? આ ઈ છે ને એની આંખો ક્યારેક ઝીણી થઈ જાય ને. કળિયુગનો રામ છે. કળિયુગનો રામ નથી, કળિયુગનો રાવણ છે તારો ભાઈ. આ મીઠું મીઠું બોલતા સારું આવડે. તે આવ્યો તેનો તો કેવો ફોલ હતો, કેમ હું છે કામકાજ કેમ, એમ વાત ક્યાંથી શરૂ કરીને 50,000 રૂપિયા લઈ જાઓ ભોળવી. પ્રેમથી વાત કરે તો એ બળતરા અને રાડું નાખીને વાત કરે તો એ બળતરા. કઈ ટાઈપના માણસ છે ખબર નથી પડતી. એનો રેડું નાખી હે અહીંયા કઈ નાખી દે છે? તમે એના જીજી થાવ તો તમારી મસ્તી ના કરે તો કોની મસ્તી કરે? કોઈ બીજાની મસ્તી કરવા જાય? કાંઈ વાંધો નહીં, તારે 2-3 દી જવું છે ને તો ત્યાં જાણી લે હું છે ને હું ને, અને જે હોય મને હાસે હાસું કહેજો. બેન ભાઈ તો કઈ ખીચડી રાંધી છે ને મને ખબર પડી ને તો તારો વારો પડી જાય, એટલું ધ્યાન રાખજે હો. પછી છે ને આડી માય નહીં આવે ને તારો ભાઈ નહીં આવે, ધ્યાન રાખજે. ભરોહા વગરના માણસ છે. હાવ બાયડી ઉપર જીરી કે વિશ્વાસ નથી. હાવ માણસ બાયડી ઉપર આંખ બંધ કરીને ભરોસો હોય ને. મારા ધણીને બાયડી ઉપર ભરોસો જ હોય, પણ વાત ભાઈ નહીં આવે ને ત્યારે બાયડીથી આમ થોડું કામ તેમ થઈ જવું પડે. કારણ કે એ છે ને ભાઈનો પક્ષ પહેલા લે. બેન મારા માટે મારા ઘરવાળો પહેલા, પછી બીજા બધા, આખી દુનિયા પછી, મારી માય પછી, પહેલા મારા ઘરવાળો. જિંદગી મારા ઘરવાળા હારે કાઢવીશ. હા તો વાંધો નહીં, જઈ આવો. હવે કઈ બોલું બીજું આગળ? ને જાણીને આવો પછી હાલો, પછી કયો મને જે આવું જાઓ. મૂકી જાઓ કે વહી જાય? હવે થોબડું ચડી જાય કે કેવું તો. દસભાઈ બોલો બોલો. કેમ આવું થયું? બસ કીધું મળી આવું અશોકભાઈ ને. તે સારું છું ને મળવા આવે ક્યારેક ક્યારેક છે ને આટો મારતો આવતું રહેવાનું. કેમ ધંધા પાણી કેમ હાલે છે? હે ધંધા પાણી આમ તો હાલે, પણ જો મંદી બહુ છે અટાણે તો. આમ તો જો બધા ધંધામાં મંદી છે. હવે એમાં એવું છે કે આખા વિશ્વમાં મંદી હોય, બધે જ આગ લાગી હોય, એમ કે ને આકાશમાં ફાટ્યું હોય આકાશ, તો થીંગડા ક્યાં ક્યાં મારવા. હા એ વાત. એટલે કરકસર કરીને જો સમજદારી દાખવવાની. આ નબળા દિવસો છે ને થોડીક કરકસર કરવી તો વળી પસાર થઈ જાય. ત્યાં પાછા સારા દિવસો આવે પાછું થોડુંક રાજીપો રહી, નાની મોટી જરૂરિયાત હોય એ પતી જાય આપણી. તમારે કેમ હાલત બાકીનું? મારે તો આયલા રાખે કોઈ વાંધો નથી. છોકરાઓ? છોકરા એ સારી રીતે કામ કરે છે, કઈ ઉપાધિ નથી. તો જો ભાઈ આજકાલના છોકરાઓ 2 પૈસા કમાતા હોય ને તો મા બાપને છે ને આંખું ટાઢી રહી એમ. હે અને એમ થાય કે નહીં ભાઈ એનું કરી ખાય છે ને તો આપણને એટલી ઉપાધિ ઓછી. શું ના કહો? છોકરા ધ્યાન રાખે એવા છે, વાંધો નથી. એક જ દીકરો છે, આમ સારું છે, વાંધો નથી. તો હા ભાઈ જો આ દીકરાને હારું હોય ને તો આપણે હારું માવતરને. અને હું શું કહું છું તમે ચા પાણી બનાવવું? ચા પાણી પીવા તમારે? ના ના સારું, શાંતિ. અચ્છા આ તો ખાલી કીધું મળતો આવું. હા તે સારું કર્યું. અમે ઘણા ટાઈમથી મળ્યા નહોતા આપણે, એ સારું કર્યું. હાલો સારું સારું. હે આવજો પાછા. હે ને? આવજો જય શ્રી પાછા. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવજો. માણસને મન હોય ને મળવા આવે. હું જોશ લે આપણા જૂના પડોશી નહીં? આ તું ન ઓળખ બેટા, ઈ એ તો નાનો બધા હોય ને, નાના ક્યાંથી હતા તે બધા ઓળખે? પડોશી હતા ને. હતા એટલે આજે પ્રેમ એટલો જ છે ભાઈ એની હારે.
અને જો માણા વેલા હોય ને એ માણાને મળવા આવે, સમજાતું? બીજે રહેવા વૈયા જાય તો મને ક્યાંથી ખબર હોય કોણ હતું એ? એટલે તો ભાઈ. પૂછવું પડે. હા પણ તમે નાના કીકલા તમે છે ને એના આંગળી પકડીને છે ને એને તમને બજારમાં ફરવા લઈ જતા. હા તમે હાલો, હાલો, મારે છે ને કામ છે, હું જાઉં છું. હવે બાય. તારે કામ છે તો તું આ મહિનાનો પગાર લાવ. હે આ ઘર હકાવવાનું હોય મારે. અને આ ઓલું દવાનું કાગળિયું દવા નથી લાવવાની? હા ઈ તો પછી હું ભૂલી જાઉં વાત તઈ વાતમાં. ભૂલી બહુ જાવ. દવાનો ફોટો પાડીને તને મોકલો મોબાઈલમાં, તું દવા લેતો આવ. મારી પાસે પૈસા નથી દવા, લે. બરાબર? તમને ચોખ્ખું કહી દઉં. આમ ક્યાં વાત કરે? પણ નથી પગાર આપવો, નથી મારી દવા લાવી આપી, નથી કઈ ખર્ચામાં રૂપિયા આપવા, તો પગાર ભાઈ હજી થયો નથી પપ્પા, થશે ને એટલે આવી જશે હો. પણ મહિનો થાય તો પગાર તો આવી જ થાય ને. મહિનામાં જે 5-10 દી થઈ ગયા, દર તો? 5 તારીખે જ પગાર આવી જાય છે હવે. હમણાં શું વાત કરતા હતા તમે પેલા ભાઈ સાથે? મંદી ચાલે છે તો મંદી બધાને હોય, શેઠિયાને મંદી જ છે. એટલે એને કહ્યું છે આ વખતે 2 મહિને પગાર થશે. પગારમાં મંદી ન હોય, શેઠને જ નફામાં મંદી રાખવાની હોય, તો કારીગરો આવતા બંધ થઈ જાય. હાવ તઈ એવું ન હોય. કારીગરને પગાર આપે, હું ઓફિસમાં છું, હે સ્ટાફમાં છું, તો સ્ટાફનો પગાર આ વખતે લેટ થશે એવું કીધું છે. પણ એને કઈ થોડા ઘણા તાપો. ઘર ઘર હોય ને પૈસા તો જોઈ કે નહીં? મહિને ને મહિને બધાના બિલ ભરવાના હોય. ઘર ભાઈને આપું જ છું ને પૈસા, કે નથી આપતો તો એવું નથી. તું છે ને આ લગ્ન પછી આ હાવ ઉદ્ધતાઈ ભરો જવાબ આપે તું. હે તું દિવસે દિવસે છે ને આમ આમ વળકા જ ભરે છે વડકા જ કરતો હોય છે. એ કાંઈ આમાં વડકા નથી ભરતો, પ્રેમથી જ વાત કરું. તમને લોકોને એવું લાગે છે, મને એમ લાગે તમને દીકરા કરતા પૈસા વાલા છે. હા પણ ભાઈ રૂપિયા વગર થોડું ભાઈ જીવન ચાલે છે. તમે વાલા છો જ, તમે કઈ વાલા નથી એવું નથી. ઘરમાં પણ રૂપિયા તો જોયું ને. હે આ વસ્તુ લાવી, ઘર ચલાવવું, એમને ય થાય છે બધું. છોકરાઓ હમું જોવો, નકરો રૂપિયા હમું જોવો માં. અને તમે દવા કરો છો, અહીં સહન કરશો બીમારી, થોડોક ટાઈમ તો કઈ ફરક નહીં પડી જાય હો. અલા ભાઈ અમુક દવા છે ને લાગુ પડ્યા પછી કાયમ લેવી પડે. વાત કરે હા, ચાલુ હાલો દવા- તાવ આવ્યો હોય તો ન લેવીને 5 દિવસ ગોદડો ઓઢીને હુતા રહેવી, પણ અમુક દવા તો કાયમ લેવી જ પડે આપણે. આ ચાલુ દવા હોય એમાં કઈ થોડું ઓલું બંધ રખાય છે? બંધ રખાય છે. રેગ્યુલર દવા લેતા હોય અને એમાં કદાચ 15 દિવસનો ગેપ પડી જાય ને તો કઈ વાંધો ન આવી જાય હો. હા લ્યો મોટો સહન ડોક્ટર, કરો. એ ડોક્ટર આવ્યો મોટો. હે આ પહેલી વખત ડોક્ટર આવવા જોઈએ આમે. ડોક્ટર ખીજાય. આ એક દીએ એમ કે દવા નહીં પાડવાની. ખબર છે તમને? મગજ સારું જ હતું અમારું હો. એ એને બાપા જોતા જ નથી. કહેવાનો મતલબ એનો 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 કહેવાનો મતલબ એમ જ થઈ ગયો ને એમ કે જ બાપા છે ને. 15 દી દવા નો લે, ભલે ને ઉકલી જાય, એકનો ખર્ચો ઓછો એટલો હા, હવે ઘરમાં. લગ્ન થઈ ગયા છે, શું જરૂર છે માની બાપાની? હે એ તમારી લવ છે ને ખૂટે એમ નથી પપ્પા. મારી પાસે પૈસા નથી. 100 વાતની એક વાત હો. હું જાઉં છું, મારે કામ છે. હાલો, જય શ્રી રૂપિયા આપતો જાજે તું તારા શેઠને કહેજે જરૂર કૃષ્ણ. છે. કેટલી વાર કીધું પપ્પા તમને, મારી પાસે પૈસા નથી, પગાર થશે ને એટલે આપીશ. આ પગાર બધી થાય. લપ મૂકો અત્યારે. ત્યાં સુધી બધાને ઉધાર લેવાનું, કોઈ દી માંગ્યું ન હોય કોઈ પાસે આપણે ઉધાર. એમ નહીં. આ લગ્ન પછી આનું વર્તન બદલાઈ ગયું એવું નથી લાગતું તમને? પૂરેપૂરું બદલાઈ ગયું છે. આમાં મને એમ છે કે આ ઝલપા બહુનો હાથ હશે હો. હા ઈ જ નક્કી કે એને છે ને આ ચડામણી કરતી છે, આ તો જ આનો મગજ આવો થઈ જાય. ધીમે ધીમે પૈસા આપવાનું બંધ કરી દે આપણને. હે પોતાની પાસે રાખીને પોતે ખર્ચા કરશે, બાયુના ગલ્લામાં નાખશે, એના હાથો હાથ આપશે, આપણને નહીં દે. બીજું હું ભાભી હા શું કરો છો? કઈ હેલ્પ કરાવું તમને કામમાં? આવું હા બોલો ને, લાવો ને, શું હેલ્પ કરવી છે? સાફ સફાઈ કરવી છે ઘરની. અમ, નણંદબા આવ્યા છે તો એમ કહું ને કે આ ઘર સાફ કરી દે એમ. હા એ છે, તમ તાર કરાવી દઈશ. એમાં શું થઈ ગયું? આમે પેલા હું કરતી જ ને, તમે તો હજુ હમણાં લગ્ન કરીને આવ્યા. બાકી હું મારા સાસરેથી આવતી આ છેલ્લા 2 વર્ષથી કામ કરવા. મજાક કરું છું હવે. એમે તમે 2 દિવસ આવો ને તમારી પાસે કામ કરાવું. હા તો હું મારે પૂછવા આવવું પડે કે બાકી ભાભીને એમ થાય ને કે આ નણંદ નકરો આરામ જ કરવા આવે, 2 દી આવે પણ હાથ જોડાવી દે. તમને એવી લાગુ છું હું? હું પણ મજાક જ કરું છું. હું મજાક કરું છું. ભાભી તમને આ ઘરમાં ફાવી તો ગયું છે ને? તમને કઈ પ્રોબ્લેમ તો નથી ને આ ઘરમાં? હા મને ફાવી ગયું છે. હા કઈ પ્રોબ્લેમ નથી મને. હા તમારે બેને સરખું બને તો છે ને? આ રાત્રે રૂમમાં બરાબર વાતચીત થાય છે, મારો ભાઈ હરવા ફરવા તો લઈ જાય છે ને? આ મારો ભાઈ ગુસ્સો નથી કરતો ને તમારા ઉપર? તો મને કહેજો હોય, તમારી ઉપર ગુસ્સો કરતો હોય તો, વાયડો થતો હોય તો. પણ બેન મને ખબર છે તમે મને શું કામે પૂછો છો ને આવા સવાલ શું કામે કરો છો. અરે ના ભાભી, હું તો એમ જ ખાલી પૂછું છું. આ તો શું, એક નણંદ છું એટલે નણંદની ફરજ આવે ને કે ભાભીને બધું પૂછવું એમ. એટલા માટે કે આમ તમારે બેને સારું તો બને તો છે ને, કોઈ ઉપાધિ જેવું તો નથી ને એમ કે. હા તમે ખોટું બોલો છો. મને હંધેય ખબર છે હા કે આ તમે શું કામ પૂછો છો, શેના માટે પૂછો છો. આમ જુઓ
હું તમને એવું કહું છું બેન, હા તમારા ભાઈને હું કદાચ ના ગમતી હોઉં ને તો જો ભાભી શું વાત છૂટું કરી કરો નાખીએ. અરે અરે એવું કઈ નથી. આ ભાઈ ટેન્શનમાં રહે છે હમણાં. સાચું કહું ને ભાભી, એટલે જ કહું છું. તો હું તમારી પાસે એટલા માટે જ આવી છું તમને પૂછવા માટે. આપણે બે અત્યારે એકલા છીએ ને, તો કે તમારે ને ભાઈ વચ્ચે કંઈ બોલાચાલી નથી થઈ ને, કંઈ ઝઘડો થતું હોય કે એવું કંઈ નથી ને? ના કેમ કે પેલા ભાઈ ટેન્શનમાં હતા, જ્યારે તમારા લગ્ન થયા છે ને ત્યારથી જ હું જોઉં છું કે ભાઈ ટેન્શનમાં રહે છે, નથી માથે દેણું કે કંઈ નથી. આ રોજ કામ ઉપર જાય છે ને ભાઈ? હા કામ ઉપર તો જાય છે. હું બેન એ જ વિચારું છું કે અમારા લગ્ન પછી જે એને ટેન્શન ને બધું વર્તન ને મને તો એવું લાગે બેન કે એને હું ગમતી નહીં હોઉં, મારાથી પ્રોબ્લેમ હશે. જો હું ના ગમતી હોય ને તો હું રાજી ખુશીથી ને જવા તૈયાર છું. અરે ના ના, એવું કંઈ નથી ભાભી. શું તમે પણ કંઈ પણ વાત કરી નાખો છો? એવું હોય ને તો તમારો ભાઈ મને પહેલાં કે આ તમારી હારે મારો ભાઈ પ્રેમથી વાત તો કરે છે ને. જો તમને એને ગમતા ના હોય તો ઝઘડો ના કરે તમારી હારે? ના ઝઘડો કોઈ દિવસ કર્યો? તમને કોઈ દી ઊંચા અવાજે કીધું મારા ભાઈ એક શબ્દ? ઊંચા અવાજે તો નહીં કહેતા, પણ ક્યારેક ક્યારેક એનું વર્તન બદલાઈ જાય છે. ક્યારેક મને એમ થાય છે કે કંઈક આમ ખોટું જ કહી દે છે, વાતને હવડી લઈ જાય છે કે એવું મને ફીલ થાય કે હું એને ગમતી જ નથી. ના ના ના, એવું ના હોય ભાભી. એ વાત હોય ને તો મને ખબર હોય, કદાચ કંઈ કામનું ટેન્શન હશે. હમણાં જ લ્યો ને થોડાક દિવસ પહેલા મેં કીધું કે ફરવા જઈએ આપણે, કે હજી હમણાં જ આપણા લગ્ન થયા છે, તો તરત ગુસ્સામાં મને જવાબ દઈ દીધો કે હમણાં ક્યાંય જવાનું નથી, મને ઓફિસેથી રજા નથી મળતી, હમણાં શેઠે ના પાડી છે. અચ્છા ભાભી, રજા નહીં મળતી હોય ને એટલા માટે. એમાં એવું હશે કે ભાઈનું પણ ફરવા જવાનું મન તમારી હારે હશે, પણ આ રજા નહીં મળે. કેમ કે શું હજી આ લગ્નમાં 15-20 દિવસની રજા રાખી હતી ને, તો એ બધું કામ પેન્ડિંગ પડ્યું હશે કદાચ. આ કદાચ બોસ એમને ખીજાતા હશે પણ કામ બેન- ટાઈમથી નહીં થયું એટલા માટે. પણ એટલે બીજું કંઈ ન હોય. પણ બેન બાકી કામ પેન્ડિંગમાં પડ્યું હોય પણ દિવાળીએ તો બધાને રજા મળે જ છે ને, ક્યાં નથી મળતી રજા? વાત સાચી. કદાચ દિવાળીએ શું હોય કે 4 થી 5 દિવસની રજા મળતી હોય, અને કદાચ ભાઈ એવું નક્કી કર્યું હોય કે આ 20 દિવસનું કામ મારે ઓફિસનું પડ્યું રહ્યું તો દિવાળી વેકેશનમાં પૂરું કરે. અને આમ જો દિવાળીમાં ફરવા ન જોઈએ. દિવાળીમાં તો શું આપણી ઘરે બધા આવતા હોય, અહીંયા મહેમાન હેમાન ને બધા. અને તમારે તો નવા લગ્ન થયા છે એટલે બધા તમને જોવા આવશે, તમારે બધાને પગે લાગવા જવાનું હોય. બધી વાત સાચી બેન, પણ ક્યારેક ક્યારેક તો એ છે ને ટેન્શનમાં જ બેઠા હોય. કોણ જાણે શું ટેન્શન હોય કંઈ ખબર નથી પડતી. મને તો એવું જ થાય છે કે હું આ ઘરમાં આવી છું ને એને મારા લીધે જ ટેન્શન છે. જો ભાભી, તમે ખોટું ના વિચારો. એવું લાગે ને તો હું ભાઈ હારે વાત કરીશ, ભાઈ સાંજે આવે ને એટલે, અને ગમે એ વાત હશે ને એ ક્લિયર કરી નાખીશ. આ સાચું કહું ને ભાભી, તો હું એટલા માટે જ આવી છું 2 દિવસ રોકાવા માટે કે ભાઈને કઈ વાતનું ટેન્શન છે, હું અહીંયા આવું ને તો જાણી શકું. મેં તમને કીધું ને કે મને ખબર છે, તમારા ભાઈને પૂછી લેજો. જો હું ના ગમતી હોય ને તો હું જતી રહીશ. એવું કંઈ નથી, ખોટા વિચાર નહીં લ્યો. હું આવું, મમ્મી પાસે જાઉં. બોલો બોલો. હા ભાઈ હા, નહીં ચાલ્યા કરે, એમ કંઈ પ્રોબ્લેમ નથી. તમારે પછી ઓલો પ્લોટ લીધો કે નથી લીધો? શું છે, વારનો ભાવ શું હતો? હો આપણે રિંગ રોડ છે તો પછી તો ભાવ તો હોય જ ને ભાઈ. હા હા, ના હમણાં મારે તો હમણાં નથી લેવો. મારે થોડુંક અત્યારે એક પેમેન્ટ ફસાયું છે, ક્લિયર થાય ને પછી વિચારું કંઈક. હા હા હા, કંઈ વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. કેમ છો? સારું છે. હા ચાલ, તને પછી ફોન કરું ભાઈ. સાળો આવ્યો છે મારો. બહુ ગમ્યું મને, બહુ ગમ્યું. સામે વાળાને કીધું હું પછી વાત કરું, મારો હાળો આવ્યો છે. એ મને કેટલું ગમ્યું તમને ખબર છે? હે હા એ તો ગમે જ ને. તો પછી આ તમે આવી રીતના માન સન્માન આપો ને એટલે વારા ઘડી આવવાનું મન થાય મને. ના ના, વારે ઘડી આવવાની કઈ જરૂર ન હોય. 4-6 મહિને એકવાર આવો તો હાલે, પછી કઈ વારે ઘડી જરૂર ન હોય. તો તમે આજ શું પધાર્યા છો? હા, તમે કંઈક પ્લોટની વાતો કરતા હતા. એ તો મારા મિત્રએ પ્લોટ લીધો છે. મેં કીધું તમે રિંગ રોડ ઉપર પ્લોટ રાખ્યો હોય છે. નહીં રાખવાનો છે, પણ પેમેન્ટ આવે ને પછી, હમણાં નહીં. હા, કેટલું પેમેન્ટ આવવાનું? કેમ ખાલી પૂછું છું એમ. તમારે શું કઈ કામ છે? મારે કેટલું પેમેન્ટ આવવાનું છે તો હું કહું તમને. હા, કામ તો હતું પણ હવે મને એમ થાય છે કે પણ મારા પેમેન્ટ અરે તમારે શું લેવા દેવા? તમારે શું કામ હોય? કેમ નહીં?
કેમ? આ તમારા ઘરમાં મારી બેન કે નહીં, હા. એટલે તમારા પૈસા એ મારા જ પૈસા કહેવાય ને? કહેવાય કે ન કહેવાય? આમ ખાલી કહેવાય કે ન કહેવાય કયો મને? નાશ કહેવાય ને, પણ તમારી બેનનું ઘર કહેવાય. મારું ઘર એટલે તમારી બેનનું ઘર કહેવાય, પણ મારા પૈસા એ તમારા પૈસા ન કહેવાય, તમારી બેન ના કહેવાય. હા, પણ મારી બેન એટલે મારી હગી બેન મને રાખડી બાંધે, બરાબર? હે, તો મારી બેનના પૈસા એ મારા પૈસા, મારા ઈ મારી બેનના પૈસા, ના, ના. એ બધું એમ જ હોય. આ તમે છે ને ખોટા ગોળ ગોળ વાતને ફેરવો ને હા. બદલી ન જાવ. હું એ જ કહું છું, આ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દો. આ કહેવાય ને, લાલો લોભ વગર લોટે ન જાય. તો મારું નામ લાલો થોડું છે, માહી છે. પ્રેમથી માહી કે બધા, નામ મહેન્દ્ર હો. એ મને બધી ખબર છે, હા. મને બધી ખબર છે. પણ હું એમ કહું કે કામ વગર તો અહીંયા આવ્યા નહીં હોય. હવે જે મનમાં વાત લઈને આવ્યા છો ને એનું રાજ ખોલો. આ બધા તમારા વ્યાયામ છે, જોયું? આ માણસ છે ને કોઈ દી સારો વિચાર જ ન કરી શકે. એવું જરૂરી થોડી છે. આ મારી બેનનું ઘર છે, હું વગર કામ ન આવી શકું અહીંયા? આવી શકો ને, બધી રીતે આવી શકો. તો પછી તો મને ખબર હોય ને તમારા લક્ષણની, મને સારી રીતે ખબર હોય, કારણ કે તમે મારા શાળા છો. લક્ષણ એટલે હું કઈ અપલખણો છું? હું કઈ કેવી વાત કરો? કોઈ દિવસ કોઈ છોકરી સામું જોયું? લખણ એવા છે મારા? કોઈ દિવસ કોઈને હેરાન કર્યા ગામમાં મેં? હાલો કયો મને. ખબર છે કેવા છે. હા, એમાં એવું હોય ને કે છોકરીના શાળા કરે એ જ લખણો ન કહેવાય. એના ઘણા બધા પ્રકારો આવે, પણ એ તમને નહીં સમજાય. હવે તમે છે ને પેટમાં જે દુખાવો લઈને આવ્યા છો ને એની વાત કરો. હા ના, દુઃખ હા છે. તમને કેમ ખબર પડી ગઈ મને પેટમાં દુખ થયું? હમણાં જ હું છું ડૉક્ટર પાસે, આ ઘડીએ જ. આ તમારા ઘર પાસે ડૉક્ટર છે ને હેરીને નાખે, એ ડૉક્ટર એક નંબર, બહુ મસ્ત ડૉક્ટર, તરત જ સારું હો. ફાલતુ વાત પતી ગઈ તો મુદ્દાની વાત ઉપર આવશો. હું લેવા આવ્યા છો? મને ખબર છે કામ હાટું જ આવ્યા છો. હા, થોડીક જરૂર હતી કુમાર, હે ને? પૈસા. પૈસા નહીં, મને સમજાતું નથી કે તમે વારા ઘડીએ પૈસા લઈ જાઓ છો. ધંધો શું કરો છો? પૈસા કમાતા નથી? આ કાંઈ અવળા ધંધાને ચાલુ કર્યા ને? મારે ના અવળા ધંધા કાંઈ નહીં, પણ આ શું છે એકબીજા વ્યવહાર સાચવવાના હોય કે નહીં? એમ આ જુગાર બુગાર સટ્ટો બટ્ટો રમવાનું ચાલુ નથી કર્યું ને? ક્રિકેટમાં ને પછી આ ઓલા કહેવાય શેર બજારમાં ને એમાં રૂપિયા નાખવાનું ચાલુ નથી કર્યું ને? તમને એવું લાગે છે હું કઈ જુગાર રમવા જાવ એવો? આમાં અત્યારે કોઈનો ભરોસો ન કરાય ભાઈ. એ જ વાંધો છે. આ તમને છે ને જરીકે વિશ્વાસ નથી મારા ઉપર, એટલે કે તમારા હાળા ઉપર. કેટલા પૈસા જોઈએ છે? આ સાજા નથી જોતા આ વખતે, ખાલી 30,000 આપશો તો હાલશે. હવે ઈ 30,000 ક્યાં નાખવાના છે ઈ પેલા કયો, તો ભાઈ, પૈસા આપવાના થાય. મારે થોડાક ભાઈબંધ દોસ્તારોનો વ્યવહાર સાચવવાનો છે, આડાવાળા દેવાના છે તો દેવા પડે એમ છે. ફોન કરો તમારા ભાઈબંધ જેને દેવાના છે ને ફોન અરે કરો. ભાઈ, એને ફોન શું કરવાનો હોય હવે? તમે એની હારે મને વાત કરાવો ને, પણ હું ડાયરેક્ટ એના ખાતામાં ગૂગલ પે કરી દઉં ને. અરે પણ એના ખાતામાં નાખવા ખોટે ખોટા નંબર શેર થાય. અને તમે રહ્યા એક તો મોટા માણસ, બરાબર, સમજી જાઓ. અને પાછા એ તમને ફોન કરે ને ડાયરેક્ટ હોત માંગે. મારા દોસ્તારો એવા પાછા મારી જેવા નહીં કે જરૂર હોય તો જ માંગે, ખોટે ખોટા હેરાન કરશે. પણ હું આપું તો ને, પણ ખોટું સાંભળવું જ ખરું ને. કાંઈ સાંભળવું જ ન પડે. આપણને ખબર છે કોને કેમ ટ્રીટ કરવા, બધી ખબર પડે છે. એક કામ કરો ને, તમે ખાલી 30,000 માંગુ છું, વધારે ક્યાં મોટી રકમ છે. અને તમારા માટે તો શું છે કે 10 દિવસનો પગાર છે, હા, પણ બરાબર. હવે એક કામ કરો, જ્યાં સુધી તમે છે ને પૈસા લેવા આવો અને એનો ખુલાસો નહીં કરો ને કે ક્યાં દેવાના છે ને કોને દેવાના, તો પૈસા દેવાના થતા નથી. યાદ રાખજો, બરાબર? કહેવાનું હોય તો કહેવાનું, તો પૈસા મળશે, નકર નહીં મળે. જો હાલો. ખુલાસો કરવામાં જાણે એમ છે કે જો કુમાર, કદાચ હું તમને ખુલાસો કરીને વાત કરીશ તો તમે મારી બેનને કહેશો, અને મારી બેન જલ્પાને કહેશે, અને જલ્પા મારા ઘરે વાત કરશે. એટલે આ ખુલાસાની વાત કરવાનું રહેવા દો. હા તો જાવ, તો પૈસા લેવાનું તમે રહેવા. વાત તો કરે જ ને બધા એકબીજા, અને વાત કરે તો વાંધો હું, તમે જાકુબ ના કરો છો? જાકુબના ધંધા તો નથી કરતો, પણ હવે છે ને વાત મારે કોઈને કરાય એવી છે નહીં. તમારે મદદ કરવાની થતી હોય તો કરો. આઈ એમ સોરી, જાણકારી વગર કાને દેવાના વગર પૈસા મળશે નહીં, એના માટે સોરી. એ બાબત ધક્કો ન ખાવો. કાંઈ વાંધો નહીં, અહીં હાથ દીધો હતો ને એ સાફ કરી દો, ઠીક છે? હા, વાંધો નહીં. આવ્યો તો મોટી ઉમ્મીદ લઈને, પણ મને નહોતી ખબર કે હોનાની જાળ પાણીમાં નાખું છું. હા તો વાંધો નહીં, એવું રાખો. મારો બેટો પૈસા જોતા છે ઉશીના, પાછો દાદાગીરી કેવી કરી લે, હોનાની જળ પાણીમાં નાખી કે તારા બાપા મૂકીને જ ગયા અહીંયા કાંઈ. મારો બેટો. હા, એ ભગવાન, માથું એટલું દુખે છે ને, આ દવા ન લેવી ને એટલે એ પછી કેટલી ઉપાધિ થાય ને. હા હું છું તો પણ દવા લઈ લેવે ને ટાઈમે, તમે દવા ન લ્યો પાછા. હા, બધાને કેવું છે
હે લાવી નથી દેવી કોઈને. કેમ હજી નથી લાવ્યો ઓલો? અરે ભાઈ લાવી દીધી હોય તો હું આ હેરાન થાવ. હે હું પી ન લઉં? મને કઈ ગમે છે આ બધું? ધીમે ધીમે થાવ, ભગવાન. બેઠા થવાય તો. આ છોકરાને તો પણ શું કેવું? આ એટલે જ કહેતી હતી કે ભાઈ દવા લઈ આવી પછી આ વધી જતા વાર ન લાગે. આહ, એટલે હું જીજ્ઞાને ફોન કરું, પાણી લઈને તો આવે. એ જીજ્ઞા, એ પાણીનો ગ્લાસ ભરતી આવી તો. આ છોકરાએ તો હવે દી દીધા છો. એ ઘરમાં બધાને હવે આ ઉછીના પાછીના કરીને ઘર ચલાવવાનું. રૂપિયા કમાઈ આપવા નથી. લ્યો પપ્પા. લઈ લે. આહ, પપ્પાને જ પીવું હતું ને? હા એને જ ભાઈ દવા લેવી હતી પણ આ દવા ક્યાં છોકરા લાવી દે છે? આ 15 દિવસ દવા નથી પીધી એમ કહે છે. તે મોટભાઈ દવા નથી લાવ્યા હજી. નથી લાવ્યા એટલે જ ને. એ એને તો મોટો ભાઈ વાંધો છે. 2-3 વખત કીધું કે ભાઈ તું દવા લાવી દે, મારે દવા જે રેગ્યુલર લેવાની હોય ને એ તો લેવી જ પડે. એમ કે 15 દી નોલત ન હાલે. ઉભા રહ્યો, હું ભાઈને ફોન કરું. હા કરતો ફોન એને કે આજ તો છે ને દવા લઈને જ ઘરે આવજે. આ તારું માને તો ભાઈ સારું, અકર તો પછી પૂરું થાય તો. નો ઉપાડ્યો, પાછો કરો. એને ક્યાં ફુરસત છે, ક્યાંય વાતું કરતો હોય શકું કરે. પાછો ન ઉપાડ્યો? એટલે રિંગ જાય છે કે નથી જતી? હા રિંગ જાય છે, ઉપાડતા નથી. છોકરો કેમ ક્યાંક એવું? વાત કાંઈ નહીં, ઉભા રહ્યો, હું રાજને ફોન ક્યાંક કરું. વાતુના વડા કરતો હોય છે, કટ કરતો હોય છે ફોન. રાજને કરીશું. રાજને કરું, એમને કોઈ દવા આપી જાય. હા હવે જો અત્યારે દવા લેવી જ પડશે, નકર પછી દાખલ કરવા પડશે દવાખાને. હાલો, હા બોલ ને. ક્યાં છો હો તમે? તો અહીંયા ઘરે જ છું. હું તમને શું કહેતી હતી કે તમે ફ્રી છો હો અત્યારે? હા કેમ કે કામ હતું? હા તો પપ્પાની દવા લઈને આપી જાઓ ને, હું તમને મોકલું, વોટ્સઅપ કરું છું. એમાં એવું છે કે મોટા ભાઈને ફોન કર્યા ને 2 ફોન, પણ મોટા ભાઈ ફોન નથી ઉપાડતા અને પપ્પાની દવા પૂરી થઈ ગઈ, તબિયત ખરાબ છે અત્યારે પપ્પાની. પપ્પાની દવા લેવાની બાકી છે પણ મહેન્દ્રભાઈ તો અહીંયા આવ્યા હતા મારી પાસે. મહેન્દ્રભાઈ ન્યા આવ્યા હતા? હા પૈસા લેવા માટે આવ્યા હતા એ. પૈસા લેવા? જોવો મોટા ભાઈ છે ને, તમે પૈસા ન આપતા, પૈસા લેવા એવા હોય ને તો. અરે મેં એને પૂછ્યું કે તમારે પૈસા કોને દેવાના છે, તો ગલ્લા તલ્લા કરતા હતા કે ભાઈબંધને દેવાના છે. મેં કીધું મારી સાથે વાત કરાવો, તો વાત કરાવવાની ના પાડી. એટલે મેં કહ્યું આવી રીતે પૈસા નહીં આપું હવે. ભાઈબંધને દેવાના છે અને એને વાત કરાવવાની ના પાડી તમને. મોટા ભાઈ છે ને ખોટું બોલે છે, તમે પૈસા આપતા જ નહીં, માગે ને તો. અને પ્લીઝ તમે મારું આ કામ કરી દો ને, પપ્પા માટે દવા દઈ જાઓ ને, પપ્પાની તબિયત બહુ ખરાબ છે. ઠીક છે, હું હમણાં થોડી વારમાં જાઉં છું લઈને. મને વોટ્સઅપ કર કઈ કઈ દવા લાવવાની વિચાર. હા જોથી મોટા ભાઈ તો ન્યા ગયા હતા. એટલે તો કહું છું આ કેટલાક પૈસા બહારથી લે અને ક્યાં નાખે છે કઈ ખબર નથી પડતી. હા મેં દવા વોટ્સઅપ કરી દીધી છે ને. મોટા ભાઈના મગજમાં શું હાલે છે ને એ જ ખબર નથી પડતી. એ ક્યાંય નથી ઘરમાં ધ્યાન આપવું, નથી હાજા માંદા હોય એને કઈ તાનો હા પૂછવો, હે રેખડા કરવું છે. કોણ જાય હાવ રખડેલ થઈ ગયો છે. પૈસા અવડે પૈસા રસ્તે નક્કી મોટા ભાઈ અવડે રસ્તે ચડ્યા છે હવે. ક્યાંક ખોટી સંગતમાં છે એ. તું મને એકવાર કહેતી હતી ને આ એની જેવું જ છે. આ નક્કી ક્યાંક છે દાળમાં કાળ. આ પૈસા બધા નાખે છે ક્યાં? કોને ખબર હવે એ પગાર નું આ વખતે ક્યાં આપણને કહેતો હતો ઈ થોભી જાવ કરે છે. ઈ તે દિવસે ને ખાલી બાના બતાવતો. આપણે દવા મંગાવી તે હું કઈ ખબર કે 2 મહિના પછી પગાર થાય મારો, હમણાં નહીં થાય. બોલો કઈ નહીં મમ્મી, આજ મોટા ભાઈને આવવા દો ને, બધી વાત ક્લિયર કરવી જ પડશે. આમ કેટલા દિવસ આવશે? આમાં તો પપ્પાની પણ તબિયત દિવસે દિવસે ખરાબ થતી જાય છે. હા તે પણ હવે તો આ 15 દીઠા પીધી નથી તો કરવું જ પડશે ને ક્યાંક. જુઓ મમ્મી, આવી રીતે નાની હોસ્પિટલમાં જઈને કોઈ ફાયદો નથી. એકવાર સરખી ટ્રીટમેન્ટ કરાવી નાખીએ ને તો ખબર પડી જાય. દર વખતે આ એકને એક, હવે એક દવા અસર નથી કરતી તો બીજા સારા ડૉક્ટરને બતાવી શકાય ને. પણ મને બધી ખબર છે. આ મહેન્દ્રને મેં કેટલી વાર વાત કરી છે, એ કઈ હોકાર જ નથી દેતો. પૈસા નથી બસ. એ જ વાત છે. આ ભાઈ ઘરમાં પૈસા આપે તો થાય ને, ગમે ત્યારે પૈસા માગો એમ જ કહે છે કે પગાર નથી થયો. ભાભી તમને કઈ ખબર છે? જો તમને કઈ ખબર હોય તમે અમને કયો, વાત કરશો ને તો નિરાકરણ આવશે, બાકી નહીં આવે. મને તો કાંઈ ખબર નથી. હું કહું છું કે બધું વ્યવસ્થિત ચાલે તો કે હા એ કે ચાલે છે, વાતને વગોડી દે છે. પણ આજે મારી પાસે આવ્યા તો 30,000 રૂપિયા મારી પાસે માગ્યા.
મેં એને કહ્યું કે તમારે કોને દેવાના છે ને એ મને કહો તો હું પૈસા આપું. તો તમે આપ્યા? મમ્મી હું શું કહું છું આજ મોટો ભાઈ આવે ને કડક થઈને પૂછો એને શું કડક વાત થઈ? થઈને હું આવે ને એટલી વાર છે, બે નાખી દઉં. હા બોલ તે પૈસા લઈ ગયા એ તો મને ખબર નથી. આવી ગયા ક્યાં ગયો તો હે નાલાયક આજ તારા લીધે છે ને તારા બાપને ક્યાંક થઈ જાત ને તો આખું ફાટી રહેત. આ તો ભલું થાય આ જમાઈનું કે ટાઈમે દવા દઈ ગયા તારા બાપાની. આ તને શરમ નથી આવતી? મહેન્દ્રભાઈ તમે ક્યાં ગયા હતા? મારી પાસેથી આવીને સીધા બહાર જતા રહ્યા હતા. આ પપ્પાની દવા લાવવાની હતી, તમને કીધું તો પણ દવા તમે લાવ્યા નહીં. અને મોટા ભાઈ તમે પૈસા નાખો છો ક્યાં લઈ લઈને? તમે પગાર ઘરમાં નથી આપતા છેલ્લા 2-2.5 મહિનાથી કે નથી તમે પૈસાનું કંઈ કરતા અને આની પાસે તમે પૈસા અવારનવાર ઉછીના માંગો છો. તમે કરો છો શું? જો મોટા ભાઈ જે હોય ને એ બધી ક્લિયર વાત કરજો અમને, હવે હદ થઈ છે. હા હવે તો જે હોય ને સાચે હાસુ આજ તારે કઈ જ દેવું પછી આજે તો મારો ફેસલો જોઈએ જ. તમારા પાસેથી ને કેટલી વખત પૈસા લઈ ગયા? જો પૈસા કેટલી વાર લઈ ગયા એ મહત્વનું નથી, પૈસા ઈ ક્યાં નાખે છે ને એ મહત્વનું છે. અવડા રસ્તા નથી મોટા ભાઈ, માથે દેણું હોય તો પણ અમને કહી દો. અને જો જુગાર કે સટ્ટા કે શેર બજારનું કરતા હોય ને એમાં હારી ગયા હોય ને તો પણ તમે અમને વાત કરો. નથી કોઈ મારે આવડો રસ્તો, તો તે પછી નથી માથે લેણું. તો પછી પૈસાનું થાય છે શું આ બધા? આ બધા પૈસા છે ને હું ઘરમાં જ આપું છું પગારના રૂપે. પગારના રૂપે? પણ તો તમે તો કામ કરો છો તો તારો પગાર ક્યાં જાય છે હે? નોકરી હોય તો પગાર હોય ને. પણ તમે તો સવારે જતા રહ્યો છો ને સાંજે આવો છો. તો શું કરું? આપણા લગ્નના એક અઠવાડિયા પહેલા જ મને નોકરી છૂટી ગઈ. ઘણી કોશિશ કરી, બધે ઇન્ટરવ્યુ આપ્યા, હાથે પગે લાગ્યો બધાને કે મને નોકરી આપો, પણ કોઈ નોકરી પર રાખ્યો જ નથી. એમ નહીં તો તમે આખો દિવસ ક્યાં જતા? શું કરું? ઘરે બેસી રહું કે બેકાર છું? જો એમ કહું તો તને ખોટું લાગે કે લગ્ન શા માટે કર્યા, નોકરી નહોતી તો જો મને ખવડાવશે કેવી રીતે? મેં તમને કેટલી વખત પૂછવાની કોશિશ કરી હા કે કાંઈક ટેન્શન છે, કાંઈક થયું છે, પણ તમે કહેતા જ પણ નહોતા. કેવી રીતે કહું તને કે હું બેકાર છું, તને ખવડાવી નથી શકતો, તારી સાથે લગ્ન કર્યા તોય? અરે પણ મોટા ભાઈ એકવાર તમારે અમને તો આવીને વાત કરવી જોઈએ ને. ચલો મને નહીં પણ રાજને તો વાત કરવી જોઈએ ને તમારે. કેવી રીતે કહું? એ પણ મને ન કહે બે શબ્દ કે તમે ભણેલા છો તો કોઈ નોકરી પર નથી રાખતું. અરે આ સમયમાં નોકરી શોધવી કેટલી અઘરી છે. તમારે તો બિઝનેસ છે, તમને શું ખબર નોકરી કેવી રીતે થાય? પણ બટા હા રાજને તો વાત કરવી હતી ને, ગમે ત્યાં તને નાની મોટી નોકરીએ લગાવી જ દે. તમે જો એક પણ રૂપિયો છે ને ગેરમાર્ગે નથી વાપર્યો. આ બધા જ રૂપિયા જેટલા કુમાર પાસેથી લાવ્યો ને અલગ અલગ EMI ની જેમ જ ઘરમાં પગાર આપ્યો છે મારો, ઓછો વધુ એવી રીતે. મહેન્દ્રભાઈ તમે આવી મુસીબતમાં હતા તો મને એકવાર વાત કરાય ને, હું તમને ગમે ત્યાં નોકરી લગાડી દેત. કાંઈ જરૂરી નથી કે મારે કામકાજ સારું ચાલે છે તમારા કામનું સેટિંગ ના કરી શકું. બહુ ઓળખાણ છે આપણી, કોઈ ભાઈબંધ દોસ્તારને કહે તો ગમે ત્યાં નોકરી મળી જાય. એવી રીતે કહું કુમાર, શરમ અનુભવતો હતો કે તમને નોકરીની વાત કેવી રીતે કરું. એ જાત મહેનતે નોકરી ન શોધી શકું એટલી લાયકાત નથી મારી. એ જ તો પ્રોબ્લેમ છે ને, આજકાલ એ જ પ્રોબ્લેમ છે કે કોઈને કંઈ વાત નથી કરવી, પોતાનો અહમ ગવાય છે. એમાં કાંઈ તમે નાના ના થઈ જાત. હું તમારો બનેવી છું, મને વાત કરી હોત તો શું પ્રોબ્લેમ આવત તમારે? જુઓ મારી વાત સાંભળો, જ્યારે આપણે મુસીબતમાં હોઈએ ને ત્યારે પોતાના જ કામ આવે છે, પારકા કામ નથી આવતા. સાચી વાત છે, હા જમાઈ સાચું કહે છે, પણ તમે મને વાત ન કરી. હા તમને મારી ઉપર વિશ્વાસ નહોતો? કહ્યું અરે તો. હું તમારી પત્ની છું હા, અને સુખ દુઃખમાં તો એકબીજાને સાથ દેવાનો હોય છે, અને તમે મને આ રીતે સમજી લીધી. એ જ તો મારી ભૂલ થઈ ગઈ કે મેં તને વાત ન કરી. મનમાં બસ મને એક જ વાતનો ડર હતો, ક્યાંક તું મારાથી નારાજ થઈ અને બેકાર સમજીને ઘર છોડીને ન જતી રહી. આ વાતના ડરથી જ મેં ઘરમાં કોઈને વાત ન કરી, પણ હું ભૂલી ગયો હતો કે બે ફડાકા ઝીકવાનું મન થાય છે મને તો, નાની છું ને તો પણ. હા બુદ્ધિના બળદિયા જ રહ્યા તમે તો મોટા ભાઈ. હાવ એટલે હાવ. કઈ પણ વાત હોય ને એ પરિવારમાં શેર કરીએ ને તો વાતનું નિરાકરણ નીકળે. મનમાં ને મનમાં મૂંઝાવાથી વાતનું નિરાકરણ ના નીકળે. નહીં આપણે પણ એને કેટલી વાર પૂછવું સમજાય પણ કે નહીં મારે કાંઈ ઉપાધિ નથી, કાંઈ ઉપાધિ નથી. હું તો અત્યાર સુધી એમ સમજતી હતી. મેં તો બેનને એમ કીધું કે હું તમારા ભાઈને ન ગમતી હોઉં ને
અને તો હું છૂટાછેડા લઈને મારી ઘરે જતી રહું. ના, આ કેવી વાત કરે છે તું? તારા જેવી પત્ની તો નસીબદાર હોય એને જ મળે. અને શું મેં- નસીબદાર? તમે મને વાત ન કીધી અને પાછા એમ કહો કે નસીબદાર. હા, પણ એક જ વાતના ડરથી મેં કોઈને વાત નથી કરી. કહ્યું તો ખરી કે મને ડર હતો કે આ ઘર કેવી રીતે ચાલશે, એટલે મને જે રસ્તો દેખાણો એ મેં અપનાવ્યો. અને તમે જ કહ્યું ને કે ઘરના કામ ન આવે તો બીજા કોણ આવે, તો તમારી પાસે આવતો હતો પૈસા માંગવા. હવે થયું ને બધું થઈ ગયું ને, હવે શું પ્લાનિંગ છે એ કહો, શું વિચાર્યું છે એ કહો. જે વિચાર્યું હોય ને એ જ કહેજો. નોકરી શોધું છું, ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે 4-5 જગ્યાએ, પણ કોઈ જગ્યાએથી અપોઇન્ટમેન્ટ લેટર મળ્યું નથી. ઇન્ટરવ્યૂ નથી આપવું, નોકરી મળી ગઈ. તો કેવી રીતે મારું ઘર ચાલશે? નોકરી તમને મળી ગઈ સમજી લો, હવે શું કરશો નોકરી મળી ગયા પછી? આમ બોલવાથી ન નોકરી મળે. અરે મારા પર ભરોસો રાખો ને, કહ્યું ને તમને નોકરી મળી ગઈ એમ સમજી લો. તો આમની કંપનીમાં છે જ, આજ મેનેજર છે તો પછી હોય તો ખરી જ ને. નોકરી મને મળી જતી હોય તો હું દરેક જગ્યા પર મારું પોતાની કંપની સમજીને જ કામ કરું છું. હમ. અને આગળ પણ કરતો જ રહીશ. ઠીક છે, તો છે ને કાલે તમે અમારી ઓફિસ આવી જજો. ત્યાં હું તમને બધું સેટ કરી દઈશ. હવે ટેન્શન નહીં લેતા. અને પૈસા છે ને બહારથી ક્યાંય લેવા જવાની જરૂર નથી, અને પગાર રૂપે ઘરમાં આપવાની પણ જરૂર નથી. આવી વાત હોય ને તો કરાય. એકબીજાને મદદરૂપ થવું ને એ જ આપણી ફરજ છે, એવા જ આપણા સંબંધો છે. મારી ભૂલ થઈ ગઈ. બધાની હું દિલથી માફી માંગુ છું કે મેં કોઈને વાત ન કરી. ભૂલી ગયો હતો કે જ્યાં પરિવાર સાથે હોય ને તો કોઈ દિવસ ડરવાની જરૂર ન હોય. અને જુઓ, આ કટકે કરીને તમે મારી પાસેથી 3.5 લાખ રૂપિયા લઈ ગયા છો, એ તમારે મને ફરજિયાત પાછા આપવા પડશે. મારે પાસે એક રૂપિયો અને તારીખ અને સમય સાથે ડાયરીમાં લખેલા જ છે. ઠીક, બરાબર છે. આપી દેતા મારો ભાઈ કઈ બૂચ નહીં મારી લે. શાંતિ રાખ તું, શાંતિ રાખ. અત્યારે એ વાત કરવા જરૂરી છે? હા, અત્યારે જરૂરી છે, અત્યારે જ જરૂરી છે. હા પણ આમ જો બેટા, આમે અમારે છે ને દીકરીઓનું ન ખવાય, એટલે અમે તમારો રૂપિયો આપી દેવું. શીખો મા પાસેથી કઈ શીખો. કઈ ખાવાની વાત નથી હવે કરતી. તમે છે ને 2 મિનિટ માટે બહાર જાઓ, મારે પર્સનલ વાત કરવી છે બધા સાથે. હા, જો આ 3.5 લાખ રૂપિયા શું કામ માંગ્યા તને ખબર છે? કે દેવાના પ્રેશરમાં દિલ લગાવીને કામ કરે કે જીજાજીને દેવાના છે. એ પૈસા એની પાસેથી લેવાનો પણ છું, થોડા કરીને, પણ એ સેવિંગ કરી અને એના માટે જ રાખીશ. તમારે બેન ભાઈને 2 આંટા ઓછા છે, મારે નથી. હા હો, આ તમે સારું વિચાર્યું. આને છે ને થોડુંક કંઈક શીખવાડજો. હાસી વાત છે.